અમદાવાદ અને વડોદરાને જોડતા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક અકસ્માત સર્જાયો હતો। બેફામ ગતિએ આવી રહેલી કારના ચાલકે આગળ જઈ રહેલી કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી, જેને કારણે આગળ જઈ રહેલી કાર પલટી ખાઈ ગઈ હતી। જ્યારે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। પલટી ખાઈ ગયેલી કારમાં અંદાજિત 10 લોકો સવાર હતા, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કે અન્ય 7ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અકસ્માત સર્જનાર કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને નડિયાદ તરફ ભાગી ગયા હોવાનું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં હાઈવે પોલીસ સ્થળ ઉપર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને ફરાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી। થાર ગાડીએ આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી। ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ। એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે। 5 થી 6 જણા હતા અંદર। થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે। થાર ગાડી નડિયાદ તરફ ભાગી ગઈ પછી કોઈ અતોપતો નથી। એનું નુકસાન થારને બી થયું છે, ઇકોને તો ટોટલ લોસમાં જતી રહે એવી ગાડી થઈ ગઈ છે।